ફેમિલી આપણે છે ને ફાઇનલી છીએ છે અયાવેશ ખોડિયામાના મંદિરે ફ્રેશ થઈ ગયા નાઈ ધોઈ પાણી એટલું ઠંડુ હે કે એમ લાગે નહીં નો લીધા હોય છે ને હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલ જય બાબા સીતારામ રોજે છે ને આપણે આવી ગયા આપણે છે પંચર પડી ગયું છે તો અહીં છે ને મસ્ત મસ્ત છે ને પંચર કરાવી નાખ્યું છે ને થોડોક નાસ્તો પણ કરી લીધો હે તો આપણે છે ને જવાનું છે અયાવેશ ખોડિયામાના મંદિરે ફોલો કરો આલો તો હંદે તાર થવા મળે કા ભાઈ હા તાર થી બજાઈ હવે પંચર થઈ ગયો હે પંચર થઈ ગયો પંચર થઈ ગયું હા ભાઈ તો આપણે છે ને અહીં છે ને પંચર કરાવી નાખ્યું કદમગીરીથી આપણે છે ને રાતા અયાવેશ ત્યાં વાટમાં છે ને પંચર લીધું નથી એટલે આપણે કરાવી નાખ્યું હવે છે ને મસ્ત મસ્ત શાંતિમાં બધો મોટો મોટો થઈને ફ્રેશ થઈ ગયા કા ભાઈ ફ્રેશ થઈ ગયા નાઈ ધોઈ પાણી એટલું ઠંડુ હે કે એમ લાગે નહીં નો લીધા હોય કોંડી છે ને હા એટલે તમારા હસબન્ડ કા પંચર થઈ ગયું છે કમ્પ્લીટ નીકળી પાછા ઇતની ખુશી એમ તો કો આ બીજીનો ટાઈમ ઓછો છે ને પ્લેન બહુ મોટો હા આપણે ચેન્જ છે ને લાઈન છે ને બહુ મોટો છે જવાનો ટાઈમ આપણે છે ને થોડોક જ રહો 3:30 તો થવા આવી જશે હવે તો છે ને ફટાફટ નીકળી રહ્યા આપણે તો ફેમિલી આપણે છે ને પહોંચી ગયા છીએ ફાઇનલી ને આયલી છે ને તમને થોડોક નજારો દેખાડો જો અહીંયા આવી ગયો ડુંગરો કા ભાઈ હા કેમ છે મજા આવે એવું છે મજા આવે એવું છે તમને કેમ લાગે ઈ પેલા કહો અમને તો ભાઈ બહુ મસ્ત આનંદ આવે અમને સારું જ લાગે છે એવું છે હા ઓ મેજિક લોકેશન વાવ પછી છે ને બહુ મસ્ત છે ને લોકેશન છે ગજબનું હજી છે ને આપણે દર્શન કરવા જવાનું બાકી છે તો હવે છે ને દર્શન કરવા જવાનું છે આપણે ખોડિયામાના તો ફેમિલી આપણે છે ને ફાઇનલી છીએ છે અયાવેશ ખોડિયામાના મંદિરે અહીં છે ને બહુ મસ્ત મસ્ત મંદિર છે આપણે છે ને પહેલી વાર આવ્યા તો આપણને કેટલી બધી માહિતી હોય નહીં તો આપણે છે ને દર્શન કરાવી તમને આપણે પણ દર્શન કરીએ જો અહીં છે ને કદમગીરી આવો તો અહીં આવવાનું ભૂલતા નહીં અહીં છે ને કદમગીરીથી છે ને 5 કિલોમીટર દૂરીમાં છે તો છે ને જરૂર છે ને મુલાકાત લેજો પાછી ફેમિલી આપણે છે ને અંદર તો આવીએ છીએ અહીં આપણે પૂજારી ફોટા પાડવાનો બોલાવશે પછી ને ફોટો મને નથી આપણે છે ને બ્લોગ બની ગઈ તમને ખાલી દર્શન કરાવીએ આપણે દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લીધા છે તો કોમેન્ટમાં કરી નાખજો જય મા ખોડિયાર મસ્ત મજાનું છે ફોટો પાડે છે વિડીયો શૂટ કરે છે લવ છે એટલે સારું આપણે પહેલાં છે ને આગળ પૂછી લીધું કે લવ છે મસ્ત મજાને આપણે દર્શન કરી લીધા પછી ને તમને પહેલું લોકેશન દેખાડવાનું છે બાઈક મસ્ત મસ્ત વાતાવરણ છે હવે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો પાછા તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત છે ને ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અહીં છે ને મસ્ત મસ્ત છે ને લોકેશન છે સમજો મસ્ત કરાવલભાઈ આપણે છે ને અત્યારે છીએ ખોડિયારમાંના મંદિરે અયાવેશ બહુ અહીં છે ને આપણે છે ને આપણા સાનિધ્યમ એવી ખોડિયારમાં આપણે છે ને મનને આવ શાંતિ મળી રહી એવું બધું છે અહીં છે ને મસ્ત મસ્ત એક તલાવડું છે તો નાનો અમથું આપણે છે ને હમે લઈ આવ્યા ઓલો ડુંગરો દેખાય નાલી તો ફેમિલી આપણે કેવું હોય જો બે એક નહીં છે ને બેઠા થાય હા ભાઈ તો નાના છોકરા તરીકે રીમતું કરવા મળે પણ તો આપણે છે ને જ્યાં બેઠા એક પાસે છે ને બેઠા તો ઊભા જ નહીં થતા પરાયણ છે ને ઊભા કરીને બોલાવવા પડે હાલો થઈ ગઈ એમ હજી નહીં આવતા સમજો લો કાં શેક છે ઈવડે કીધું ભાઈ હાલો તો નીકળી તો અત્યારે છે ને આપણે ફરવા નીકળી ગયા થોડાક પહાડમાં હા જો મસ્ત મસ્ત પહાડ છે દર્શન તો આપણે કરી લીધા છે બોલો કેવો છે નજારો ગજબ
તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત છે ને દર્શન કરી લીધા છે ને હવે છે ને ભાગવાનો ટાઈમ આવી ગયો આપણે જો અને હેલા દઈ છે હવે આપણે ડાયરેક્ટ જવાનું છે બીજે જવાનું છે ખબર તો નહીં કાં જવાનું છે હવે છે ને આવડા લીધે ના જવાનું છે પ્લાન નથી છે ને વિડીયો બિના રહ્યો એટલે ખબર પડી જાય કાં લીધે જો કાઢ્યું કાઢો મીડાવે તો નીકળી જઈએ આપણે ફેમિલી આપણે છે ને રસ્તામાં પૂગી જશે ને અહીં છે ને ક્યાંક મસ્ત મજા છે ને ક્યાંય બાગ આવી ગયા તો મસ્ત કાલે તો કેળા એકલું હું તોડતા થઈ કા કેળા છે મસ્ત મસ્ત એ છે કેળા આવે છે પણ હજી છે કાચા છે એટલા માટે તો આપણે છે ને હવે જવાનું છે બગદાણા જવાનું છે કે હા તો અહીં છે ને મસ્ત મસ્ત છે ને સડકમાંથી છે ને ગાર્ડનો રહી છે જો ગાડી ધોવી મસ્ત હે ઓ ભાઈ ગાડી ઉતરી છે ભાઈ અંદર લપશે નહીં હો પછી ભાઈ નકર છે ને આમાં તો છે ને સડકમાંથી પાણી જતું કે લહેર થઈ ગયેલું છે ચલો બહાર મેકી જા આને મને વસાવા રાખો ભાઈ હા ભાઈ છે ને વસાવા રાખી દે ગાડી ઊભી આપણે બૂટ પહેરે ભાઈ બૂટ ને પહેરેલા તો આમાં રાહુલભાઈ છે ને પાછી ગાડી લીધી છે એને છે ને સર્વિસ કરાવી છે ગાડીને નવરાવન છે તો આપણે છે ને મસ્ત મસ્ત છે ને પાણી રહી છે ગાડી નવરાવે છે રાહુલભાઈ તો આપણે ક્યાંય અંદર જવાનું થતું નહીં કેમ કે આપણે છે ને પહેરેલ છે બૂટ જો આપણે છે ને બૂટ પહેરેલ છે નો મેળા અહીં જો મસ્ત મસ્ત છે ને પાણી પડે છે તો એટલે તમે પગે લાગવે ગાડીઓ નવરાવા સંભાળો ગાડીઓ નવરાવા મળ્યા લ્યા હજી અહીં જવાની ઉતાવળ ગાડીઓ નવરાવા ગયો આમાં હું લાઈન લેવી ગયો હવે હરેશભાઈ ગાડીઓ નવરાવા મળ્યા આવડે તો ભલે ધોતા કોઈ નાખે ને થોડી મારી વીલ ફેરવી લે કેમ પણ આ બહુ મસ્તીનું છે ફેમિલી એક બે તમે અહીંયા નવા આવજો નાવા અહીંયા જો હા ભાઈ આમ તો અહીં કેવું મસ્ત છે કેટલું પાણી જાય જોરદાર આમ તો નાવાની જરૂર છે નાવું કે આપણે હાલો નાઈ લઈ નહીં નથી નાઈ નાખું આમ જો અહીંયા અહીંયા જો એટલે ભાઈ છે કે આપણે છે ને આપણે ભાઈ તો હેડી બે ના હોય કે એના છે ને વર્તાઈ જ જાય આમ બોલો બોલો હા હોય પછી કેમ ઈ પણ નાનો છોકરો કે અને થોડોક વાર હે કે ઇસકા ખવડાવો પણ નકર રોવ મને હા ના ના એટલે એવું ન હોય આ તો મજા આવે ને અમે છે ને બે ભાઈ ગાડી ધોવે છે ને આપણે અહીં પર બહાર ઊભા છીએ હવે અહીં છે ને ગાડી પાર્ક કરીને કે છે ને કોકની વાડીમાં ગડી ગયા છે આમ જો આ છે ને કાર છે એની માથે સીધા છીએ કેમ કે છે ને મસ્ત મસ્ત લોકેશન એટલે છે ને ફોટા શૂટ કરવાનું છે આવું ગજબ લોકેશન હોય ક્યાં એટલે છે ને ફોટા શૂટ કરી નાખવાનું છે પણ છે ને ધાર ચડવામાં છે ને થોડોક પ્રોબ્લેમ આવે છે આપણે જો આમ જો નજારો તો અહીં લો મસ્ત મસ્ત એનું લોકેશન છે ઓહો હો ગજબ હો ભાઈ ગજબ નહીં લોકેશન જોવો તમે કેમ છે લોકેશન અહીં ફટાફટ આવ્યા છે લોકેશન મસ્ત મજાનું વાળી ગયા બંજારો હતા બસમાં ફટાફટ કેવું લોકેશન જોવાય જો મસ્ત છે હો ભાઈ જો હરિયાળો હંધી અમે તો છે ને આગળ વી ગયા પણ હરેશભાઈ પાસે ઓન મારે કે ઉભા રહો ગાય કે ઉભા રહો પાછા વાળા જાતા ગાડી ત્યાં કરી પાછા વી અહીં લોકેશન ઉભે મોરવાલા ભાઈ તો પ્રાઇવેટ કાર હા પછી છે ને પ્રાઇવેટ ધાર છે સારી પરથી છે ને વાળા ફિટ કરેલા છે ફેમિલી છે ને આમ જોવા તમે કહેતા ફોટો કેવી રીતના પાડે તો આવી રીતે ફોટો પડે હું રાવી દીધા ફળ એંગર છે ને બબ્બે કેમેરામેન છે કા રાહુલભાઈ આપણે કેમેરામેન છે કોઈ કેમેરો નતા આ છે ને આપણે તો વારો નહીં આવે ફોટો તમારો ફોટો હું પાડી દે થઈ ગયો રાહુલ તું હજી એક આ ભાઈ તો વેટિંગ માં છે આમ બોલો આ બધું એક ભાઈ હુઈ ગયા ને અહીં છે હજી ભાઈ વેટિંગ માં કઈ છે ને મસ્ત મસ્ત છે ને લોકેશન છે એટલે છે ને બાળો મેળા છે ફોટા ફેમિલી આપણે છે ને પૂગી જાય છે ફાઇનલ છે ને બધાના બાપા સીતારામના સાનિધ્યમાં જોઈ મસ્ત
આપણે તે દિવસે ને હાલ લેવાની એની જેટલી છે ને ગળદી કંઈ છે એ દિવસે ને અહીં છે ને મસ્ત મસ્ત છે ને ડેકોરેશન હતું તો અહીં ડેકોરેશન મસ્ત હતું અને અત્યારે છે ને આરામથી આપણે દર્શન થઈ રહ્યા કા રાહુલભાઈ તે દી દર્શન દીધા શાંતિ એટલી બધી ગળદી નથી એટલે વાંધો નહીં આવે કા ભાઈ રામભાઈ થી તો ભાઈ છે ને આ છે ને ટ્રાફિક ખાવા ઓછી છે ને મસ્ત દર્શન થઈ રહ્યા અને તમે તે દર્શન કરી લો દર્શન કરાવીશું આપણે તો ફેમિલી આપણે દર્શન કરવા દેવાનું તો અમે રાહુલભાઈ છે ને મંદિરની સારી પછી છે ને પરિક્રમા ફેરવે છે પાછા આપણે છે ને પૂરી જશે અહીં કા ભાઈ જય બાબા સીતારામ બાબા સીતારામ દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે મેન મંદિરે દર્શન કરવા હો પહેલા આપણે દર્શન કરી ફેમિલી અત્યારે આપણે છે ને કઈ જગ્યાએ આવ્યા છે ને અહીં છે ને નસીબ વાળા આવી ગયા છે ને આ વડલામ છે ને સાક્ષાત છે ને દર્શન દે કા જે નસીબ વાળા હોય કૃષ્ણ ગૌર હોય કે બાબા સીતારામ દર્શન દે એને દેખાય બાપા સીતારામ બીજા ન દેખાય બીજે ગમે એ તો જોવે ને. આમ ન જોવા મળે કિસ્મત વાળો હોય ને એને જોવા મળે આ વડલામાં જોવાના છે હા ભાઈ કે આપણે જોવાના છે કે એમ ન જોવા મળે ભાઈ નસીબમાં હોય તો જોવા મળી જાય તો ફેમિલી અત્યારે આપણે છે ને આવી ગયા છીએ મેન મંદિરે જ્યાં છે ને મસ્ત ઉભા રહો. તો આપણે છે ને દર્શન તો કરી લીધા તમે પણ દર્શન કરી લેતો હવે કા ભાઈ દર્શન કરી લેજા ઉપર તો હવે જવાનું છે માથે આપણે તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત છે ને દર્શન કરી લીધા છે ને અત્યારે આપણે આવી જશે ત્યાં ગેટ છે ને મંદિરની સામે ને આ બાજુ છે ને ગેટ છે તો હરેશભાઈ છે ને ભેગા છે હવે હેઠે આવશે ને શાંતિમાં આપણે હવે જાઓ ને પ્રસાદી લેવા ભાગવાનું થોડું હે. પ્રસાદી લેવા જવાને તો આ બગડાને આવીને પ્રસાદી લીધા વિના થોડું જવાનું. હવે જઈ પ્રસાદી લે તો હવે છે ને ડાયરેક્ટ આપણે જઈએ પ્રસાદી તો ફેમિલી આપણે છે ને પ્રસાદી લેવા ગયા પણ છે ને આ છે ને બેન કીધું હતું છે ને 7:30 છે ને ફૂલ છે એટલા માટે છે ને આપણે હવે નીકળી જઈએ છીએ આ બાજુ જો અને પાર્ટી છે ને આ બાજુ આવી ગઈ છે કેમ કે હવે છે ને તે હોટલ ગોતવી પડશે પાવભાજીની કેમ કે અહીં તો બેન છે જમવાનું સાફ સફાઈ છે સાફ સફાઈ ચાલુ છે તો મોડું એમ કોને હવે કોણ આપે 7:30 તો ભાઈ છે ને એવું છે 7:30 શરૂ થાય આ ભાઈ છે ને જોવા ગયા તો આપણે છે ને હવે હોટલ ગોતવી પડશે હવે તઈ કા હવે વોટર બોલી લે થોડું ભૂખ લાગી વોટર તો નહીં પણ આપણે નાની એવી હે કે દુકાન ગોતી હોટલ તો નહીં મળે અહીં છે ને નાની એમની દુકાન ગોતવી પડશે તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત છે ને દર્શન કરીને ત્યાં નીકળી જઈશું ને અત્યારે છે ને ઘર જવાનું પ્લાન કરી નાખ્યું છે આપણે હાલા દઈશું તો શાંતિમાં અમારે હરેશભાઈ કા ભાઈ ભાગશે ને ચાલો હવે ઘરે જઈએ ઘરે જઈએ એમ ને ફેમિલી અત્યારે આપણે છે ને ફાઇનલ છે ને દર્શન તો યુટ્યુબ ફેમિલી હા તો આપણે પાછળ રહી ગયા ને ભાઈ હા ભાઈ ઇલા ભાઈ વાત માં વરસાદ એટલે હવે કેટલો વરસાદ લે આવ્યો હાલો તમને તે દેખે વરસાદ દરેક એવું નહીં એમ લાગે બોર્ડર પૂરી શું કે નાલી પછીનો વરસાદ જ નહીં અમે આ બધું પેક કરેલું હતું કાંઈ કામમાં ન હોય. હા તો ટીવી ઉડે કાંઈ વરસાદ નહીં ઉડે. તો અત્યારે આપણે પૂરી ગયા ચાલુ તો કા હા એવા એવા તો વરસાદ અમને કાંઈ નહીં બોર્ડર બુદ્ધિ હતો પણ અડધે લગી વરસાદ હતો, અડધે લગી વધેલી કાંઈ તો છે ને અમારા હરેશભાઈ છે ને મસ્ત મસ્ત છે ને ફેમિલી બ્લોગ બનાવશે તો એકવાર છે ને ચેનલ છે ને ચેક કરી આવજો ચેનલ નામ શું છે અરેસ્ટીનું વ્લોગ ડિપ્રેશનમાં આપી દે એટલે છે ને બધે જાજો ચેક કરી લેજો મસ્ત મસ્ત છે ને ફેમિલી વ્લોગ બનાવશે અને સબસ્ક્રાઈબ કરી આવજો પાછા આપણને જેમ સપોર્ટ આપણને એમ છે ને હરેશભાઈની સપોર્ટ આપજો તો છે ને મસ્ત મસ્ત બ્લોગ તો બનાવશે આપણે છે ને જેમ સબસ્ક્રાઈબ કરી લે એમ છે ને હરેશભાઈને પણ સબસ્ક્રાઈબ કરી લેજો બને એટલો સપોર્ટ આપો ફેમિલી હવ આપણી જેમ જ છે ગામડાના માણસ છે ને મહેનત બહુ કરે છે મહેનત કરી એને સપોર્ટ દેવા તમારે શાંતિમાં છે ને હવે છે ને આ પાવર બેગ ને છે ને નાખવા છે ને ખિસ્સામાં આને નાખવાની ખિસ્સામાં 500 ગ્રામની પાવર બેગ હમ આખો દી લીન આટા મારી પીએમ યાર આવે તમારે આટા મારવો પડે અરે અમારે નો રાખવો પડે તમારનો તો ભાઈ જાઓ સાહેબ નાસ્તો આપણે કરો. અત્યારે પૂગી જઈએ છીએ કરસાવ હવે છે તો? ને તે પૂગી જવાનું છે ઘર. હા. તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત છે ને કમળે મને ડુંગરે દર્શન કરીએ એવા અહીંયા વચ્ચે દર્શન કરીએ એવા આ છે ને મજા આવી ગઈ છે ને બહુ મજા આવી તો અત્યારે આપણે છે ને વીએ પછી ઘેરે સુનિતા બેન જાય પેંડો ખાવાનું ચાલુ કરી નાખો એનો છે પેંડો મેહુલભાઈ નોકરી મળી કે હા તેન બપ્પાઈને વેચા પેંડા. એવું છે તો ભાઈ આપણે રાહુલભાઈ છે કે એના ભાઈ છે ને મોટા એને છે ને ભાઈ સરકારી નોકરી મળી જશે આમ કે મારો ભાઈ હતી કે મેહુલભાઈ એટલે સરકારી નોકરી મળી એટલે સારું કહેવાય તો અત્યારે છે ને મારા ભાઈ છે ને મસ્ત મસ્ત છે ને જમવાનું આપી દીધું છે
જો તો ફેમિલી છે ને આજનો બ્લોગ આટલો એક અહીં સુધી તો આશા કરું તમને બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાસે નવા બ્લોગ છે. હા હરેશભાઈની ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દો. આપણે ગામડાના માણાભાઈ સારા એવા બ્લોગ બનાવે છે તો છે ને ચેનલને અવશ્ય છે ને સબસ્ક્રાઈબ કરી દો. એકવાર ચેક કરી દો. બાયોમાં લિંક આપેલી. મળીએ પાસે એક નવા બ્લોગ છે ત્યાં સુધી બધાની જઈ માતા છે. બાય ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરતા દો. બાય.